पिता, You are the father of this church. તમે આ મંડળીના પિતા છો. When we are grieving the loss of the father you temporarily gave us to this church, તમે આ મંડળીને જે પિતા આપ્યા હતા તેના જવાથી અમે દુઃખ અને શોકમાં છે. we pray that you touch our heart. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ કે તમે અમારા ભંગિત હૃદયોને સ્પર્શ કરો. And we pray that you console us. અમે પ્રાર્થના કરીએ છીએ કે તમે અમને દિલાસો આપો. And we pray that you hug us. અમે પ્રાર્થના કરીએ છીએ That you hug us. કે તમે અમને ગળે લગાવો. Father, we submit this time into your hands. પ્રભુ, આ સમયને અમે તમારા હાથોની અંદર સોંપીએ છીએ. We want to listen to what you want to tell us. પ્રભુ, તમે જે કહેવા માંગો છો તે અમે સાંભળવા માંગીએ છીએ. Please help our brains and our heart to understand what you want to tell us. પ્રભુ, અમારા મગજને અને અમારા હૃદયને ઓ પ્રભુ તમે સમજ શક્તિ આપો. પ્રભુ, તમે સહાય કરો કે અમે સમજી શકીએ. Give me and Sister Tinu the ability to communicate correctly. પ્રભુ, મને અને બહેન ટીનાને પ્રભુ તમે કૃપા આપો કે પરમેશ્વર પિતા અમે સારી રીતે લોકો સુધી વચનને પહોંચાડી શકીએ. All of this we pray in અને Jesus' name. અને ઈસુ ખ્રિસ્તના નામની અંદર અમે માંગીએ છીએ. Amen. આમેન, આમેન. For my friends who are already seated here and have heard me before, અમારા બધા મિત્રો જેઓ અહીંયા બેઠા છે અને તેઓએ પહેલા પણ મને સાંભળ્યો છે, you will know that I tell stories. તમને ખબર હશે કે હું અમુક વાર્તાઓથી વાત કરું છું. I will be telling another story today. આજે ફરીથી હું તમને હજી એક વાર્તા કહીશ. But before I start, પણ હું શરૂઆત કરું તેના પહેલા I want to thank the church હું મંડળીનો આભાર માનવા માંગુ છું for standing with us. કે તમે અમારી સાથે ખડા પગે ઊભા રહ્યા. You guys showed exemplary leadership in the past days. અને પાછલા દિવસોની અંદર એક સારું ઉદાહરણ તમે પૂરું પાડ્યું કે નેતૃત્વનું ઉદાહરણ તમે પૂરું પાડ્યું. I heard from my father in Bangalore. બેંગ્લોરની અંદર મારા પિતા પાસેથી મેં સાંભળ્યું હતું. He said churches in the South India should look at this church and learn. અને સાઉથ ઇન્ડિયાની અંદર જે ચર્ચો છે, જે મંડળીઓ છે, તે લોકોને અહીંની મંડળીઓથી શીખવું જોઈએ. He was so impressed that you guys worked like an army. અને એમને આ બાબતથી એટલા બધા પ્રભાવિત થયા કે તમે એક આર્મીની અંદર લોકો જે રીતે એકજૂટ થઈને કામ કરે છે તે રીતે તમે કામ કરી રહ્યા હતા. Finished so much work in Bangalore, we would take at least 3 weeks. અને આ જે બધું કામ તમે કર્યું, તમે કેટલું ઝડપથી કર્યું. બેંગ્લોરની અંદર જો હતે તો ઓછામાં ઓછા 3 અઠવાડિયા અમને આ કાર્ય પૂરું કરવા માટે લાગત. God bless you all. તમ સર્વને પરમેશ્વર આશીર્વાદિત કરો. I submit the leaders of the church into God's hand. અને આ મંડળીની અંદર જે આગેવાનો છે, નેતૃત્વ કરનારા છે, તેઓને હું પરમેશ્વરના હાથોની અંદર સોંપું છું. I thank you for the opportunity you're giving me to speak here. અને આ અઠવાડિયાની અંદર જે તક તમે મને આપી છે તેના માટે હું તમારો આભાર માનું છું. I keep all the young people I saw today into God's hand also. અને જે જુવાનો હતા તેઓને પણ મેં પરમેશ્વરના હાથમાં હજી તેઓ છે એ બાબત મેં જોઈ. Because I know in the days to come you guys are going to put your hands up and take up leadership. અને હું જાણું છું કે આવનાર દિવસોની અંદર તમે તમારા હાથો ઊંચા રાખીને પરમેશ્વરની હાથની અંદર સોંપવાના છો અને અદ્ભુત નેતૃત્વ કરનારા છો. Let us get into the story that I want to talk to you. અને જે વાર્તા દ્વારા હું તમારી સાથે વાત કરવા માંગુ છું એમાં આપણે આગળ વધીશું. If you have your Bibles, don't open it, just keep it closed and listen to me. જો તમારી પાસે બાઇબલ હોય તો એને ખોલશો નહીં, બંધ રાખો. અમે અહીંથી તમને વાર્તા કહીશું. And I promise you that I will speak from the Bible. અને હું તમને પ્રોમિસ કરું છું, તમને વાયદો કરું છું કે બાઇબલમાંથી જ બોલીશ. So you don't have to check while I'm speaking. અને જ્યારે હું બોલું છું ત્યારે તમારા બાઇબલો ચેક કરવાની, તપાસવાની તમારે જરૂર But નથી. after it is over, please check if I spoke correctly. અને પણ આ પતી જાય એના પછી તમે બાઇબલ ખોલીને જોઈ શકો છો કે જે હું બોલ્યો એ ખરું હતું કે નહીં. So the story.
તો જે વાર્તા છે એ આ પ્રમાણે છે. The sun was rising on the hills of Jerusalem. અને યરુશલેમના ઉપર સૂર્ય ઉગમી રહ્યો હતો Golden light falling from the Mount of Olives. અને જે જૈતૂનનો પર્વત હતો તેના જે જૈતૂન પર્વત હતો ત્યાંથી જે સૂર્યના કિરણો હતા એ જે સોનું જેમ ચમકે છે તે રીતે ચમકી રહી હતી. A group of people are walking outside the city of Jerusalem. અને યરુશલેમ શહેરની બહાર લોકો જે છે એક જૂથની અંદર બહાર નીકળી રહ્યા હતા Someone is leading the way and others are following. અને કોઈક તો એ લોકોનું નેતૃત્વ કરી રહ્યું હતું અને લોકોનું જે ઝુંડ છે તે તેની પાછળ જઈ રહ્યું હતું. And you're wondering who is that person who's walking in the front? અને આપણે જો વિચારતા હોય કે એ વ્યક્તિ જે નેતૃત્વ કરી રહ્યું હતું એ કોણ હશે? It is none other than their very best king that they ever got. His name is David. અને એ બીજું કોઈ નહીં પણ એ લોકોનો એ રાજા હતો જે સર્વોત્તમ હતો અને તે તેઓની અગવાઈ કરી રહ્યો હતો, નેતૃત્વ કરી રહ્યો હતો. But this time David is not marching with his chest up like a warrior, but he is sad. પણ આ સમયે જ્યારે નેતૃત્વ કરી રહ્યો હતો તો એક યોદ્ધાના સમાન જેમ એક જે છે એ લોકો જે શસ્ત્રો પહેરીને ચાલે છે અને છાતી ચોડી કરીને ચાલે છે તે રીતે નહીં પણ એ નિરાશ અને ઉદાસીનતાથી ચાલી રહ્યો Why is હતો. David sad and why is his confidence so low? કેમ દાઉદ આટલો નિરાશ હતો અને કેમ એનો આત્મવિશ્વાસ આટલો તૂટી ગયો હતો? His own son Absalom has revolted against him and now David has to run from his own country. કેમ કે અબ્સલોમ જે એનો દીકરો હતો તેનો વિરોધ કરી રહ્યો હતો અને તેની પાછળ लाग्યો હતો અને આજે તેનાથી તેને ભાગવું પડી રહ્યું હતું. People are standing in groups and talking to each other. What happened to our king? અને લોકો જૂથની અંદર ઊભા રહીને વાત કરી રહ્યા હતા કે આપણા રાજાને શું થયું છે? Arey, why did this happen to our king? અરે આવું કેમ આપણા રાજા સાથે થયું છે? His own son? એનો પોતાનો દીકરો? Why did the son do this? કેમ એના દીકરાએ એની સાથે એવું કર્યું? And as the king and his team was walking outside the city, અને જેમ એ રાજા અને એનું જે જૂથ હતું તે યરુશલેમ નગરની બહાર નીકળી રહ્યું હતું they decided to take a break. અને તેઓએ નક્કી કર્યું કે આપણે એક સ્થાન પર રોકાઈશું. And when they are taking breaths and relaxing and revitalizing their strength, અને જ્યારે તેઓ એક જગ્યાએ રોકાયા અને થોડોક થાક ઉતારવાને માટે બેઠા કે તેઓમાં ફરીથી એક એનર્જી આવે, ફરીથી એ લોકોની અંદર એક જોશ આવે કે એ લોકો ચાલતા થાય, one foreign person, a huge figure, comes out of the rank and starts talking to David. અને એક મોટો વ્યક્તિ તેઓની આગળ આવે છે અને દાઉદની સાથે વાત કરતો થાય છે. Now you're going to ask me, how do you know he's a foreigner? અને તમારામાંથી કોઈ એવું પૂછશે કે એ વ્યક્તિ કોઈ અન્ય જાતિ હતો એવું તમને કઈ રીતે ખબર? Just by the looks, we'll know that he's a foreigner. ફક્ત એના દેખાવથી આપણને ખબર પડી જશે કે એ કોઈ અન્ય જાતિ વ્યક્તિ હતો. He's taller than many other people in the army of David. અને દાઉદની જે આર્મી હતી, દાઉદની જે સેના હતી તેના કરતા એનો દેખાવ જુદો હતો. એ થોડોક દેખાવમાં મોટો હતો. This guy has a beard, a long beard. And I mean, Israelites have long beard and this guy is clean shaved. અને ઇઝરાયેલી લોકોને એક લાંબી દાઢી હોય છે પણ આ જે વ્યક્તિ અન્ય જાતિ વ્યક્તિ આવ્યો તેને કોઈ દાઢી હતી નહીં. He looks like a model. અને એ કોઈ મોડલ હોય તેવો દેખાતો હતો. His clothes are different. અને એના કપડા એ અલગ હતા એ લોકો કરતા. Israelites wore long robes, but this man is wearing something like a skirt because he is a warrior from another country. અને ઇઝરાયેલી લોકો એક લાંબો ઝબ્બો પહેરે છે પણ આ અન્ય જાતિ જે વ્યક્તિ આવ્યો તેણે એક ટૂંકો સ્કર્ટ જેવો પહેર્યો હતો પણ એક યોદ્ધા હતો પણ એ કોઈ કે બીજા શહેરનો કે બીજા દેશનો યોદ્ધા હતો. For Israelites, putting a tattoo on the body was a sin, but this man is wearing tattoos after tattoos. આ ઇઝરાયેલી લોકો માટે હાથ પર કોઈ છાપ લેવી કે કોઈક એવી વસ્તુ ગુંદાવવી એક પાપ હતું પણ આ જે બીજો અન્ય જાતિ વ્યક્તિ હતો એના શરીર પર એ ટેટુ એવી છાપો હતી અલગ અલગ.
The technology he is using is also very hi-fi, not like Israelites. અને જે આધુનિકતાઓનો ઉપયોગ જે કરતો હતો તે ઇઝરાયેલી લોકો જેવી નહીં હતી. એ ટેકનોલોજી જે હતી એ અલગ હતી. Because he has a sword fully made of brass and metal and all that. અને એની પાસે જે તલવાર હતી એ અલગ પ્રકારના ધાતુઓની બનેલી હતી. And when he spoke, his accent was very different. Like if I try to talk Gujarati, you will find out I'm not a Gujarati. યસ જ્યારે એ બોલતો હતો ત્યારે એની બોલવાની જે છટા હતી તે ઇઝરાયેલી લોકો કરતા અલગ હતી. જો હું આજે ગુજરાતી બોલવાનો પ્રયાસ કરું તો તમને ખબર પડી જશે કે હું ગુજરાતી નથી પણ અલગ વ્યક્તિ છું. Any guess who I am talking about? Can you guess who I am talking તમે about? કહી શકો કે હું કોના વિશે વાત કરી રહી છું? એ ભવ્ય વ્યક્તિ, વિશાળ વ્યક્તિ કોણ હતો? It is not Goliath. એ ગોલિયાત નહીં હતો. But it is a man whose name is Ittai. પણ એ વ્યક્તિ હતો જેનું નામ ઇત્તાય હતું. Have you ever heard of this name? શું તમે કોઈક વાર આ નામ સાંભળ્યું છે? કોઈએ સાંભળ્યું છે ઇત્તાય નામ? I'm sure you would never have heard a sermon about this person named Ittai, and he was from this land called Gath or Gitar. અને હું તમને ખાતરી આપી શકું છું તમે ભાગ્યે જ આ નામ સાંભળ્યું હશે અથવા આના પર પ્રચાર કર્યો હશે, કેમ કે આ વ્યક્તિ જે છે એ ગિત્તીનો હતો અને ગાતનો હતો. And he suddenly comes out and he wants to help David in the warfare. અને અચાનક જ એ લોકોની સામે આવે છે અને એવી ઈચ્છા ધરાવે છે કે હું દાઉદની મદદ કરું ને એની સાથેના જૂથની મદદ કરું. And David looks at him and he says, come on, why? You just came yesterday and today you want to fight a war with me? No, you go back to Absalom's army. અને દાઉદ કહે છે કે કેમ અચાનક તું મારી મદદ માટે આવ્યો? તું જા અબ્સલોમ પાસે અને તેની જ મદદ કર. He just arrived yesterday. Not 1 week back, not a month back. He just arrived yesterday and today he wants to fight for David. અને એક અઠવાડિયું પહેલા એ લોકોની પાસે આવ્યો નહીં, ફક્ત ગઈકાલે આવીને એ લોકોની સામે ઉભો રહ્યો ને કહે છે કે હું તમારી સાથે યુદ્ધ લડવા માંગુ છું, તમારી સાથે મળીને યુદ્ધ લડવા માંગુ છું. તો એવું કઈ રીતે બની શકે? And when David said, go back to Absalom, this man gives a reply, and that reply is the reason I was motivated to speak from this portion. અને દાઉદને આ વ્યક્તિ એક એવો પ્રત્યુત્તર આપે છે જેનાથી હું ઘણો જ પ્રભાવિત થયો છું અને તેના લીધે હું એના વિશે પ્રચાર કરવા માંગુ છું. I would like to read it in English, and Tinu will read it in Gujarati for you. In English it says, as surely as the Lord lives, and as my Lord the King lives, wherever my Lord the King may be, whether in life or in death, there will your servant be. અને બીજો શમુએલ 15મો અધ્યાય અને 21મી કલમ એ રીતે કહે છે, ઇત્તાએ રાજાને ઉત્તર આપ્યો કે જીવતા યહોવાના તથા મારા મુરબ્બી રાજાના જીવના સોગન કે જ્યાં મારો મુરબ્બી રાજા જશે ત્યાં મરવાનું હોય કે જીવવાનું હોય તો પણ ત્યાં તારો દાસ પણ નક્કી જશે. I didn't tell you the reference because I know you will start looking in the Bible. અને મેં બીજું તમને કહ્યું નહીં કેમ કે મને ખબર છે કે તમે પછી બાઇબલ ખોલીને એમાં ખોળવાનું ચાલુ કરી દેશો. It's okay, you can look at it. It's not a sin to look at the Bible. But I want your attention. તમે એમાં જોઈ શકો છો અને વાંચી શકો છો. બાઇબલ વાંચવાનું પાપ નથી, પણ હું એટલું ઈચ્છું છું કે તમે મારા તરફ ધ્યાન આપીને સાંભળો. The scripture says, this is what Ittai said. He said, as surely as the Lord lives. અને ત્યાં એ રીતે કહે છે કે જીવતા યહોવાના તથા મારા મુરબ્બી રાજાના જીવના સોગન કે અને પરમેશ્વર જીવે છે ત્યાં સુધી. He came yesterday. એ ઇત્તાઈ હજુ તો ગઈકાલે જ આવ્યો છે. Yesterday, like 24 hours back. 24 કલાક પહેલા આવ્યો છે. And he is giving his allegiance to Jehovah, the Almighty God. How is that possible? અને એ પોતાને એ રીતે ખાતરી અપાવે છે ને એ રીતે સમ ખાય છે યહોવાને, કેવી રીતે શક્ય બની શકે? 24 hours back, he belonged to another country, another people group, another worshipping group of people. But today, he is with Israelites and confessing that
Jehovah is God. અને 24 કલાક પહેલા એ કોઈ બીજા દેશની સેવા કરતો હતો, બીજા દેશ તરફથી યુદ્ધ લડતો હતો, બીજા કોઈ દેવની સેવા કરતો હતો, પણ આજે અહીંયા આવીને જીવતા યહોવાના સમ ખાય છે, એ લોકોને સાથ આપવાને માટે તૈયાર છે. એ કેવી રીતે શક્ય? See, it is very important to know what Ittai left behind. અને બહુ જ મહત્વનું છે જાણવાનું કે ઇત્તાએ શું પાછળ છોડીને આવ્યો. See, he came from the land called Gath, અને ગાત નામના એ જે જગ્યા છે ત્યાંથી એ આવ્યો. and it was very flat and open. અને એ જે વિસ્તાર હતો એ સપાટ વિસ્તાર હતો અને ખુલ્લો વિસ્તાર હતો. If enemies came from far, Ittai could see from a distance. અને જો કોઈ શત્રુ સામેથી આવતો હોય તો ઘણા જ લાંબા જે અંતરથી પણ તેને જોઈ શકે એવો વિસ્તાર તે હતો. The land of Gath, the soil was very hard. It would never be, like clay. It was very hard. અને જે ગાત જે વિસ્તાર હતો એવો વિસ્તાર હતો કે જેની ભૂમિ જે છે એ ઘણી જ કઠણ હતી અને કદી પણ પોચી એ થતી નહીં હતી. And it belonged to a coastal area, so wind used to come from the west and go towards east. અને જે હવા જે આવતી હતી એ That's okay. Wind used to come from right and it used to go from left. અને એ જે છે જમણી બાજુથી આવતી અને ડાબી બાજુ નીકળી જતી હતી. And when people like Ittai grew up, he grew up practicing on wooden dolls how to kill people. અને જ્યારે ઇત્તાઈ એવા સ્થાન પર મોટો થયો હતો જ્યાં યુદ્ધની કલાઓ શીખવવામાં આવતી હતી અને તરવારો કઈ રીતે ચલાવી એ કળાઓ તેઓને શીખવવામાં He આવતી came હતી. from the land of warriors. અને જે યોદ્ધાઓની ભૂમિ હતી ત્યાંથી એ વ્યક્તિ આવ્યો હતો. Everyone in that land were warriors. અને એ ભૂમિની અંદર એ વિસ્તારની અંદર દરેક વ્યક્તિ જે હતું એક મહાન યોદ્ધા હતો. Can you believe it? શું તમે વિશ્વાસ કરી શકો છો? He came from the land of Goliath. તમે વિશ્વાસ કરી શકો છો એ ગોલિયાત જે હતો તેના વિસ્તારમાંથી આવ્યો. Everybody were warriors. Everybody trained to join the army. Even as a child, they joined army. અને એ ભૂમિની અંદર દરેક વ્યક્તિ એ યુદ્ધને માટે એ જે છે એને તાલીમ આપવામાં આવી હતી. અને નાનાથી નાના બાળકને પણ એ યુદ્ધની કલાઓ ખબર હતી ને મોટા યોદ્ધાઓ તેઓ હતા. The food Ittai ate was different. અને ઇત્તાઈ જે પ્રકારનું ભોજન લેતો હતો તે પણ અલગ હતું. This land, the people ate a lot of fig, barley bread, fish, pork, and all sorts of meat that Israelites would not eat. અને જે ગાતની અંદર છે વિસ્તારની અંદર એ ભોજન અલગ હતું. ત્યાંના લોકો એવી માંસ મચ્છી અને એવી બધી બાબતો ખાતા હતા, એવા માંસો ખાતા હતા. એ પ્રકારનું ભોજન ઇઝરાયેલીઓ કદી પણ લેતા નહીં હતા. This Ittai was leaving all this behind to come and join this new king. અને ઇત્તાઈ આ સઘળી બાબતોને પાછળ છોડીને આવ્યો. કેમ કે આ દાઉદની સાથે એ મળીને એ લોકોની મદદ કરવા માંગતો હતો. What kind of person was Ittai? ઇત્તાઈ કયા પ્રકારનો વ્યક્તિ હતો? There used to be people like mercenaries. I will explain. Mercenaries back in the day. અને પાછલા દિવસોની અંદર એવા લોકો હતા જે અલગ પ્રકારના હતા. They would fight for money. તેઓ પૈસાને માટે લડતા હતા. Okay, if Kanaya Bhai called you and gave money, you will fight for Kanaya Bhai. જો કનૈયાભાઈ આવશે અને તેઓને તમને પૈસા આપશે તો તમે કનૈયાભાઈ તરફથી લડશો. If Naveen Bhai called you and gave money, you will fight for Naveen Bhai. અને જો બીજી જ વાર નવીનભાઈ એ વ્યક્તિને બોલાવીને એમને પૈસા આપે તો તે વ્યક્તિ નવીનભાઈ તરફથી These લડશે. guys were called mercenaries. અને આ લોકોને મર્સનરીઝ એવું નામ આપવામાં આવ્યું હતું. Was Ittai a mercenary? શું ઇત્તાઈ પણ એ પ્રકારનો વ્યક્તિ હતો જે પૈસાને માટે અહીંયા ત્યાં દોડતો હોય? I believe no. Ittai was not a mercenary. હું માનું છું કે ઇત્તાઈ એવો વ્યક્તિ હતો નહીં. Because he did not come alone. કેમ કે એ એકલો આવ્યો હતો નહીં. He came with 600 men. અને એ ઇત્તાઈ 600 લોકોને પોતાની સાથે લઈને આવ્યો A હતો. whole battalion to fight for Israel. અને આખું જે બટાલિયન આખી જે સેના છે તેને લઈને આવ્યો હતો. કેમ કે એ ઇઝરાયેલીઓની મદદ કરી શકે યુદ્ધ કરવામાં. And not only these 600 men, but he came with his own family
ફક્ત આ 600 લોકોને લઈને આવ્યો એટલું જ નહીં, પણ એ પોતાના પરિવારને પણ લઈને આવ્યો. Who brings their family to a battlefield? કોણ એવું વ્યક્તિ હશે જે કે પોતાના પરિવારને યુદ્ધ ભૂમિમાં લઈને આવે? That means his allegiance to this new king was so strong. He loved this king so much and he loved God so much, and that is why he was there. એનો અર્થ એ થાય છે કે આ વ્યક્તિ આજે દાઉદ રાજા છે એના પ્રત્યે કેટલો સમર્પિત હતો અને એના પર કેટલો પ્રેમ રાખતો હતો, તેના કારણે એ પોતાના પરિવારને પણ લઈને આવ્યો. Very soon the war with Absalom started. અને થોડા જ સમયની અંદર અબ્સલોમની સાથે યુદ્ધ શરૂ થયું. And the war was nothing like Ittai had fought before. અને આ જે યુદ્ધ ઇત્તાઈએ પહેલા જે યુદ્ધ લડ્યા હતા તેવું યુદ્ધ હતું નહીં. Because the soil was very loose. કેમ કે હવે જે યુદ્ધ લડાવાનું હતું કે લડાઈ રહ્યું હતું, ત્યાંની જે ભૂમિ હતી એ પોચી ભૂમિ હતી. Your leg will get stuck like the land over there. અને આ તમારા પગો એની અંદર ફસાઈ જશે કીચડની અંદર, એવી ભૂમિ હતી. જ્યારે આપણે કાલે પરમ દિવસે ગયા તો કેવી ભૂમિ હતી, ત્યાં પોચી થઈ ગઈ And there હતી. was so much of humidity that it was not easy to swing your sword. અને તે જે વાતાવરણ હતું તેની અંદર એટલો બધો ભેજ હતો કે તમારી તલવારો તમે ઝડપથી ફેરવી શકો And because નહીં. of the dense forest, your chariots will not go like how Ittai used to fight before. અને એટલું બધું ગાઢ જંગલ હતું કે તમારા રથો ઝડપથી દોડી શકે નહીં. પણ ઇત્તાએ જે પહેલા યુદ્ધ લડ્યા હતા તેની અંદર એ લોકોના રથો ઝડપથી દોડતા અને એ પ્રકારની સ્થિતિમાં તેણે યુદ્ધ લડ્યા None હતા. of Ittai's previous strategy would work in this battlefield. અને પહેલા જે વ્યૂહ રચનાઓ યુદ્ધ માટે બનાવતો હતો તેવી વ્યૂહ રચનાઓ આ યુદ્ધ ભૂમિમાં કામ લાગનાર હતી નહીં. But still, Israel won the war. પણ તે છતાં ઇઝરાયેલ યુદ્ધ જીત્યું. David's army won the war. દાઉદની જે સેના હતી એ યુદ્ધ જીતી. The only thing Ittai had to do was trust the king. ફક્ત ઇત્તાએ શું કરવાનું હતું? એણે ફક્ત રાજા પર ભરોસો રાખવાનો હતો. And now I am trying to think, where did Ittai get so much of trust from? અને હવે હું વિચારું છું કે ઇત્તાઈને આટલો બધો વિશ્વાસ, આટલો બધો ભરોસો ક્યાંથી મળ્યો? He didn't even know David, I thought. અને મને લાગતું હતું કે એ તો દાઉદ રાજાને ઓળખતો પણ ન હતો, જાણતો પણ ન હતો. So I started reading more and more. અને એટલે મેં વધારે ને વધારે આ વચનો I વાંચવાની really શરૂઆત wanted કરી. to find out how did Ittai and David, અને હું એ જાણવા માંગતો તો મને જાણવાની ઉત્સુકતા થઈ કે ઇત્તાઈને આટલી બધી દાઉદ પ્રત્યે જે ભાવનાઓ છે, કે આટલો બધો ભરોસો છે, ક્યાંથી આવ્યો? Till now I thought Ittai was the foreigner who was influencing a bigger crowd of people. અને હજુ સુધી મને એવું લાગતું હતું કે ઇત્તાઈ જે છે કોઈ અન્ય જાતિ વ્યક્તિ હતો અને એ જે છે બીજી જે છે સેનાઓ છે તેને લઈને ચાલતો હતો. Then I found out પછી મને ખબર પડી there was a time when David was a foreigner in the land of Ittai. પછી મને ખબર પડી કે એક સમય હતો જ્યારે દાઉદ ઇત્તાઈની ભૂમિની અંદર એક અન્ય જાતિ તરીકે ગયો હતો. When Saul was chasing David, he ran away to this place called Gath. અને જ્યારે જે સાઉલ જે છે એ દાઉદની પૂઠે લાગ્યો હતો ત્યારે ભાગતો ફરતો હતો અને તે સમય દરમિયાન જે ઇત્તાઈની જે ભૂમિ છે ગાત, ત્યાં તે ગયો હતો. And David helped the warfare for the king of Gath. અને ગાથનો જે રાજા હતો તેના માટે દાઉદે યુદ્ધમાં મદદ કરી હતી. As a child, probably Ittai saw David and learned from David. અને કદાચ તે સમયે ઇત્તાઈ નાનો બાળક હશે અને એણે જોયું હશે કે આ દાઉદ રાજાએ અમારા રાજાની મદદ કરી છે. Probably for Ittai, David was a hero figure, a shepherd who killed a giant. We never know. અને કદાચ એવું બની શકે કે ઇત્તાઈ માટે દાઉદ એક હીરો હતો અને તે એક મહાન યોદ્ધા હતો. And Ittai observed David and he knew that he was a very good king. અને ઇત્તાઈએ એ જે છે જોયો હશે દાઉદને અને એનું જે છે એને જોયો હશો કે એ ખરેખર એક મહાન યોદ્ધા છે. This is the reason why Ittai has so much of allegiance to the king, and he knows that the king is not just a king.
અને એટલે ઇત્તાઈ દાઉદ રાજાથી એટલો પ્રભાવિત હશે અને એને ખબર હશે કે દાઉદ રાજા એ ફક્ત રાજા નથી, He was a subject to the king of this world. પણ દાઉદ રાજા એ જે આખા જગતનો રાજા છે તેને સમર્પિત એવો એક રાજા છે. That is why he's saying, as long as my Lord Jehovah lives. અને એટલે ત્યાં કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી યહોવા દેવ છે તે દેવના સમ. Few days back, we lost our father. પાછલા દિવસોમાં અમે અમારા પિતાને ગુમાવ્યા. He did not belong to this land. તે આ ભૂમિમાંના ન હતા. He left the land that he grew up in. જે ભૂમિમાં તેઓ મોટા થયા નાનપણથી, તે ભૂમિ છોડીને, તે વિસ્તાર છોડીને તે આ વિસ્તારમાં આવ્યા. He came to this land where he didn't know anyone. એ એવા વિસ્તારની અંદર આવ્યા જ્યાં તેઓને કોઈ પણ ઓળખતું ન હતું. But I'm sure he knew whom to trust. પણ મને ખાતરી છે તેઓને ખબર હતી કે કોના પર ભરોસો રાખવો, કોના પર વિશ્વાસ રાખવો. He trusted the king of this world. તેમણે આ જગતના રાજા પર ભરોસો રાખ્યો, એમના પર વિશ્વાસ I'm રાખ્યો. very sure his strategy which worked in South India or Rajasthan would not work here. અને મને ખાતરી છે કે જે બાબતો દ્વારા એ ત્યાં સેવા કરતા હતા રાજસ્થાનની અંદર કે સાઉથ ઇન્ડિયાની અંદર, તે બાબતો અહીં ચાલનાર હતી નહીં. He just trusted the king. પણ એમણે ફક્ત આ જગતના રાજા પર ભરોસો રાખ્યો. Are 2000 years ago, another foreigner came into this world. અને 2000 વર્ષો પહેલા હજુ એક અન્ય જાતિ વ્યક્તિ આ પૃથ્વી પર આવ્યા. He was as equal to God in heaven. અને એ સ્વર્ગની અંદર જે યહોવા દેવ છે તેના બરાબરીના હતા. He left all that and came into this earth. અને એ સઘળું છોડીને આ પૃથ્વી પર આવ્યા. And he gave his life for you and me. અને તેમણે પોતાનું જીવન તમારા અને મારા માટે આપ્યું. And his influence is still on all of us. અને હજુ પણ એમનો પ્રભાવ આજ સુધી આપણા દરેકના ઉપર છે. Why are we talking about foreigners here? આપણે કેમ અન્ય જાતિઓના વિશે આ સમયે વાત કરી રહ્યા છે? This is what I want to remind the church. અને આ બાબત હું મંડળીને આજે સમજાવવા માંગુ છું, યાદ કરાવવા માંગુ છું. I am a foreigner. હું એક અન્ય જાતિ છું તમારા માટે. Rennie, Remol, Mummy, Shiju, we are all foreigners. રેની, રેમોલ, મમ્મી, સીજુ એ બધા તમારા માટે અન્ય જાતિઓ છે. But I want to tell the church today that you are also foreigners. પણ આજે હું મંડળીને કહેવા માંગુ છું કે તમે પણ અન્ય જાતિ છો. You don't belong to this earth. તમે આ પૃથ્વી આ તમારી નથી. You belong to heaven. તમે સ્વર્ગના છો, તમે આ પૃથ્વીના નથી. And very soon you're going to go back. અને બહુ જલ્દી તમે પાછા સ્વર્ગમાં જનાર છો. You have a very short period here. તમારી પાસે બહુ જ ઓછો સમય આ પૃથ્વી પર છે. Please know that people are watching you. People are watching you. અને લોકોની દ્રષ્ટિ તમારા પર છે, લોકોની નજરો તમારા પર લાગેલી They છે. might not come and tell you, but they are watching you. અને તેઓ આવીને તમને એવું નહીં કહેશે કે તેઓની નજર તમારા પર છે. When David was in Gath, probably Ittai didn't speak to David, but he was watching David. અને જ્યારે દાઉદ જે છે એ કસે રોકાયો હતો ત્યારે ડેવિડ વોઝ ઇન ગાથ. When David was in Gath, Ittai was watching him. અને જ્યારે દાઉદ ગાથની અંદર હતો ત્યારે ઇત્તાઈ એ આવીને એને કહ્યું નહીં કે મારી નજર તારા પર છે, પણ ઇત્તાઈ એને જોઈ રહ્યો હતો ધ્યાનથી અને એના પર એની દ્રષ્ટિ હતી. Like how David was in Gath only for a short period. જેમ દાઉદ ગાથની અંદર બહુ જ ઓછા સમય માટે હતો, We are also in this earth for a very short period. આપણે પણ આ પૃથ્વી પર એ જ રીતે બહુ જ થોડા સમયને માટે If you છે. can lead a life that shows allegiance to God, many Ittais will look at you and learn. જો આજે તમે તમારું જીવન એ પ્રમાણે આ પૃથ્વી પર જીવશો જેમ દાઉદ જીવ્યો, તો આજે ઘણા લોકોની દ્રષ્ટિ એ તમારા પર રહેશે. We have a great challenge ahead of us.
અને આપણી આગળ હવે એક બહુ જ મોટો પડકાર છે. There are a lot of Ittais here and there who wants an example to follow. અને આજે આરતે ફરતે ઘણા બધા ઇત્તાઈઓ છે જેઓને એક ઉદાહરણની સારા ઉદાહરણની જરૂર છે. They might not have the copy of your Bible. તેઓની પાસે કદાચ આ બાઇબલ નહીં હશે, You are their Bible. પણ તમે તેઓનું બાઇબલ છો. If you lead a Christian life, તમે આજે જો એવું ખ્રિસ્તી જીવન જીવશો they will be attracted to Christ. તો તેઓ પરમેશ્વર તરફ દોરાશે અને ખેંચાશે, આકર્ષિત થશે. When I began this story, I felt that Ittai was a hero. જ્યારે મેં આ વાર્તાની શરૂઆત કરી ત્યારે મને એવું લાગતું હતું કે ઇત્તાઈ આ વાર્તાનો હીરો છે. But then when I read little, I understood, no, David could be the hero. પણ પછી થોડું આગળ વાંચીને મને એવું લાગ્યું કે ના ઇત્તાઈ નહીં, દાઉદ આ વાર્તાનો હીરો હશે. But when I read further, I understood God is the hero of the story. પણ જ્યારે મેં આગળ વાંચ્યું ત્યારે મેં જાણ્યું કે દેવ આ વાર્તાનો હીરો છે. Our life is not made to become heroes of the story. આપણું જીવન એના માટે નથી કે આપણે કોઈક વાર્તાના હીરો બનીએ. Every story, God is the hero. દરેક વાર્તાનો હીરો એ પરમેશ્વર છે. Are Tinu's life story, God is the hero. ટીનુના જીવનની વાર્તાનો હીરો એ પરમેશ્વર છે. Geo's life story, God should be the hero. જીઓના જીવનની વાર્તાનો હીરો એ પરમેશ્વર છે. Rajubhai's life story, Rajubhai is not the hero. God is hero. રાજુભાઈના જીવનની જે વાર્તા છે તેનો હીરો એ રાજુભાઈ નથી પણ એ પરમેશ્વર છે. Sometimes we lead our lives like we are the hero. અમુક વાર આપણે આપણું જીવન એવી રીતે જીવીએ છીએ કે આપણે જ હીરો છે. Everything is about us. બધું આપણા વિશે છે What will I get? કે હું શું કરું છું, What am I going to benefit? કે મને શું ફાયદો મળે, Will my name be glorified? શું મારું નામ ઊંચું કરવામાં આવશે. God will judge you because God is the hero. પરમેશ્વર તમારો ન્યાય કરશે જો તમે આવું કરતા હોય, કેમ કે દરેક બાબતની અંદર પરમેશ્વર હીરો છે. None of your strategies are going to work. None of your plans are going to work. Unless you submit yourself to the Lord, nothing is going to work in this world for you. જ્યાં સુધી તમે પોતાને પરમેશ્વરને સમર્પિત કરશો નહીં ત્યાં સુધી તમારી કોઈ પણ યોજના, કોઈ પણ વ્યૂહરચના કશું કામ કરશે નહીં. Please know that we are foreigners in this earth. એટલે યાદ રાખો કે આ સ્થાનની અંદર આપણે એક અન્ય જાતિ વ્યક્તિઓ છે. Whatever you look around and think is yours is not yours forever. જે કંઈ તમારી અર્થે ફરતે તમે જુઓ છો એ તમારું નથી, કેમ કે તમે અન્ય જાતિ છો. એ કાયમ માટે તમારું નથી. The land you bought, the car you have, the building you have, the friends you have, the family you have, nothing is permanently yours. તમે કોઈ જમીન ખરીદી હશે, તમારી પાસે કોઈ ગાડી હશે, તમારો બંગલો હશે, કે તમારી કોઈ પણ એવી મિલકત હશે, તમારો ભરોસો, તમારું પરિવાર, એ કશું પણ તમારું નથી. Only God is permanent. ફક્ત પરમેશ્વર એ અનંતકાલિક છે. And let us only look at the face of the Lord એટલે આપણે સઘળા પરમેશ્વરના મુખ તરફ નિહારીએ and lead a life as a short-term foreigner to influence people. અને આપણે આપણું જીવન એ રીતે જીવીએ કે આ પૃથ્વી પર આપણે થોડા સમય રહેનાર છે અને આપણે પરમેશ્વરના તરફ જોઈને ચાલીએ. Let's close our eyes. આપણે આપણી આંખોને બંધ કરીશું And I want you guys to pray with me. અને હું ઈચ્છું છું કે તમે સઘળા મારી સાથે પ્રાર્થના કરો. Please open your hearts and start talking to the Lord. તમારા હૃદયોને ખુલ્લા કરો અને પોતાના પરમેશ્વરની સાથે વાત કરતા થાઓ. Please come into the understanding that nothing is permanent and you're also not permanent. અને એ સમજવાની કોશિશ કરો કે કશી જ આ જગતની બાબતો આ જગતની અંદર અનંતકાલિક નથી, તમે પણ અનંતકાલિક નથી. You're soon going to be standing in front of the Almighty God. અને તમે બહુ જ જલ્દી એ મહાન પરમેશ્વરની સમક્ષ ઊભા રહેનાર છો. Are you going to live a life that is Christ-like, like how Christ showed you to live? શું તમે એવું જીવન જીવશો જે પ્રમાણે ખ્રિસ્તે તમારી આગળ ઉદાહરણ આપ્યો, જે રીતે ખ્રિસ્ત જીવ્યો, શું તમે એ રીતે જીવશો? We have a big fight to fight. આપણી સામે એક બહુ મોટું યુદ્ધ છે જે આપણે લડવાનું This છે. war is not going to end so soon. અને આ યુદ્ધ બહુ જલ્દી પૂરું થવાનું નથી. This war is going to be long.
આ જે યુદ્ધ છે એ ઘણું જ લાંબુ ચાલનાર છે. Are you going to stand with the Almighty God and show your allegiance to Him? અને શું તમે પરમેશ્વરની સાથે ઊભા રહીને પોતાની વિશ્વાસ યોગ્યતાને એ સાબિત કરશો? Can you promise yourself that you will lead a life that is worthy of the gospel that has reached you? અને શું તમે આજે પરમેશ્વરની સાથે વાયદો કરી શકો કે તમે એક ખ્રિસ્ત જે રીતે જીવ્યા તેવું જીવન અને પરમેશ્વરને સમર્પિત એવું જીવન જીવશો? Let us pray. આપણે પ્રાર્થના કરીએ. Gracious Heavenly Father, પ્રેમાળ પરમેશ્વર પિતા, Father, we submit ourselves into your hands. પ્રભુ અમે તમારા હાથોની અંદર પોતાને સોંપી દઈએ છીએ. Father, we want to lead a life that influences people to know you better. પ્રભુ અમે એવું જીવન જીવવા માંગીએ છીએ જે પરમેશ્વર પિતા તમને પ્રકટ કરે અમારા જીવન દ્વારા અને એ જીવન બીજાઓને પણ પ્રભાવિત કરનારું થાય. Let people around us look at us and understand you better. પ્રભુ લોકો જે અમારી અર્તે ફરતે છે તે અમને જોઈને તમને સારી પેઠે સમજી શકે. Let us lead life that is so deeply rooted in the scripture that they will not even need a Bible. They can look at us and learn. અને પ્રભુ અમે એવું જીવન જીવીએ જે જીવન તમારી અંદર મૂળ ઘાલેલું હોય અને પરમેશ્વર પિતા એ જીવન અમારું જીવન એ બીજાઓને માટે એક વચન બની રહે અને પ્રભાવિત બની રહે. Father, we pray that you break the selfishness which is inside us. અને પ્રભુ અમારી અંદર જે પરમેશ્વર પિતા સ્વાર્થીપણું છે તેને તમે દૂર કરો. Father, please let us remember not to always think of what we are going to get. અને પ્રભુ અમે એવી બાબતોને ના પકડી રહીએ કે પ્રભુ અમને શું મળશે એવી બાબતોને અમે પકડી ના રહીએ. Father, let us always keep reminding ourselves that our job in this world is to give. પ્રભુ અમે હંમેશા એ યાદ રાખીએ કે પ્રભુ અમારું કામ આ જગતમાં અમે જ્યાં સુધી છે એ લેવું નહીં પણ આપવું છે. Father, please help us influence a group of people before our lifetime is over in this earth. પ્રભુ મહેરબાની કરીને પરમેશ્વર પિતા તમે અમારા પર કૃપા કરો કે અમે અમારું જીવન એ રીતે જીવીએ જ્યાં સુધી અમે આ પૃથ્વી પર છે ત્યાં સુધી અમારું જીવન એક સારું ઉદાહરણ બની રહે. So that when we come back to you, you can proudly call us good and faithful servant. કે પ્રભુ જ્યારે અમે તમારી પાસે વળીએ અને તમારી સામે ઊભા રહીએ ત્યારે તમે અમારા માટે આ શબ્દો કહી શકો કે સારા શબ્દ એ શબ્દો બોલી શકો કે શાબાશ વિશ્વાસુ ચાકર. Father, would you please talk to our hearts? પ્રભુ શું આજે તમે અમારા હૃદયોની સાથે વાત કરશો? Would you hold us more closer today? અને પ્રભુ શું અમને તમે તમારા વધુ ને વધુ પાસે લેશો? Please help us become the leader you wanted us to be. અને પ્રભુ અમને મદદ કરો કે જે રીતે તમે અમને અગુવાઈ કરતા શીખવવા માંગો છો તે રીતે અમે કરીએ. All of this we pray in Jesus' name. આ સઘળી બાબતોમાં અમે ઈશ્વરના નામમાં માંગીએ છીએ. Amen. We personally request you guys to keep praying for our family at this time. અમે વ્યક્તિગત રીતે તમને વિનંતી કરીએ છીએ કે આ દિવસોની અંદર તમે અમને અમારા પરિવારને તમારી પ્રાર્થનાઓની અંદર યાદ કરશો. We are seeking God's guidance about what we should do in the days to come And and how આવનાર- we should do it. અને આવનાર દિવસોની અંદર કઈ રીતે શું બાબતો કરવી તેના માટે અમે પરમેશ્વરની પાસે માર્ગદર્શન માંગી રહ્યા Please છીએ. pray that the leaders that God has raised here will be able to give us the guidance and go forward with God's work in the days એટલે to come. પ્રાર્થના કરીએ કે આવનાર દિવસોની અંદર અહીંયા જે નેતૃત્વ કરનારા છે આગેવાનો છે તેઓ પણ અમને માર્ગદર્શન પૂરું પાડે અને આવનાર દિવસોને કઈ બાબતોને કઈ રીતે લઈને ચાલવાની છે તેનું સરખું માર્ગદર્શન મળી રહે. You guys have been such a good audience. You listen to me so patiently and I really thank you for that. અને તમે બહુ સારા શ્રોતાઓ છો કેમ કે તમે બહુ જ ધ્યાનપૂર્વક મને સાંભળ્યો. The portion I spoke from today is 2 Samuel chapter 15 verse 19 and forward. અને મેં જે વચનોમાંથી આજે જે બોલ્યો એ બીજો શમુએલ 15મો અધ્યાય અને એની 19મી કલમથી આગળ છે. તમારે લખવું હોય તો તમે લખી શકો છો. બીજો શમુએલ
15મો અધ્યાય 19મી કલમથી આગળ. Please read it, and if there are any doubts, please come, let us talk. I would love to talk to each one of you before we અને go. મહેરબાની કરીને તમે આ વચનોને લખવા માંગતા હોય તો લખી શકો, અને તમને કોઈ પ્રશ્ન હોય તો તમે ખુલ્લા દિલથી મારી પાસે આવી શકો છો ને એના પર આપણે વાત કરીશું. Thank you. God bless you. અને ધન્યવાદ. પરમેશ્વર તમને આશીષિત કરે.